ભરૂચના મેઘમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે દિવાસાના દિવસે મેઘરાજાની વિધિવત સ્થાપના કરી 1 માસ દરમિયાન મેઘરાજાની પૂજા અર્ચના સહિત શણગાર કરવામાં આવનાર છે। ભરૂચ શહેરમાં શ્રાવણ માસમાં સાતમ, આઠમ, નોમ અને દશમ એમ 4 દિવસ દરમિયાન મેઘમેળામાં ગુજરાતભરમાંથી હજારો ભક્તો ઉમટી પડતા હોય છે ત્યારે મેઘમેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે દિવાસાના દિવસે જૂના ભરૂચમાં જાદવ સમાજ દ્વારા પરંપરા મુજબ પાવન સલીલામાં નર્મદા નદીની પવિત્ર માટીમાંથી 6 ફૂટની મેઘરાજાની પ્રતિમાનું નિર્માણ કરી 1 માસ દરમિયાન મેઘરાજાને શણગાર કરવામાં આવતો હોય છે। ગત મોડી સાંજે જાદવ સમાજ દ્વારા મેઘરાજાની પ્રતિમા બનાવતા પહેલા મેઘરાજાની પૂજા અર્ચના કરી મોડી રાત સુધી મેઘરાજાની પ્રતિમા બનાવી હતી। જે શ્રાવણ માસની સાતમ, આઠમ, નોમ, દસમના મેઘમેળામાં દર્શનાર્થે હજારો ભક્તો ઉમટ્યા હોય છે ત્યારે આગામી દિવસોમાં મેઘરાજાને શણગાર કરી મેઘમેળાની ઉજવણી થનાર હોવાનું જાદવ સમાજ દ્વારા જાણવા મળી રહ્યું છે।